નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. નવેમ્બર 2025માં ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલ નામના 3 આતંકીઓની તપાસ હવે NIA અમદાવાદ યુનિટને સોંપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ તપાસ જરૂરી છે. આ આતંકીઓ પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. એટીએસને મળેલી માહિતી પ્રમાણે આ આતંકીઓ ISKP હેન્ડલર અબુ ખદીજાના સૂચનો હેઠળ હથિયારો અને ઝેરના ઉપયોગની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. તપાસ મુજબ વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટેપાયે જાનહાનિ કરવાનું ષડયંત્ર ઘડાયું હતું. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને ભયાનક ઘટનાને અટકાવી છે, જ્યારે હવે NIA આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે.